પેરેન્ટ્સ અમને ઘણીવાર પૂછે છે કે એક્ઝેક્ટ અમારે ક્યારે ઇવેલ્યુએશન કરાવવું જોઈએ. આ એક પ્રશ્ન છે જે લગભગ ઘણા પેરેન્ટ્સના મનમાં ચાલતો હોય છે. લાઈક તમે જોઈ રહ્યા છો તમારા બાળકમાં સેમ સાઇન્સ, સેમ સિમ્ટમ્સ એ રિપીટેડલી 2 થી 3 મહિનામાં એવા ને એવા દેખાય છે, જેમાં આંખ ન મેળવવી, રિસ્પોન્સ ન આપવો, અને એની સ્પીચમાં પણ કંઈ જ ઇમ્પ્રુવમેન્ટ નથી. જે પહેલાં બોલતો હતો એ ટાઈપનું જ એને કંઈક છે, અને એનું બિહેવિયરમાં પણ કંઈ જ ફેર નથી પડતું. તમને મનમાં તો એવું લાગે જ છે કે આમાં કંઈક મિસ થઈ રહ્યું છે, આમાં કંઈક ભૂલ થઈ રહી છે, હવે મારે શું કરવું? તો તમારે તરત જ ઇવેલ્યુએશન કરાવો. તમે તમારા થેરાપિસ્ટ જોડે જાઓ, પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ જોડે જાઓ અને ઇવેલ્યુએશન કરાવો, અને તમે એનાથી તમને રાઈટ ડિરેક્શન મળશે અને તમારે આગળ ગાઈડન્સ મળશે કે આગળ મારે શું કરવું જોઈએ. કન્ફ્યુઝનમાં રહેતા તમે ડિરેક્ટલી એના પગલાં લઈ શકશો, અને તમારામાં ક્લેરિટી આવશે, કોન્ફિડન્સ આવશે, અને તમે એક સારું ડિસિઝન લઈ શકશો જે તમારા માટે અને તમારા બાળક માટે હેલ્પફુલ હશે. અને એના કારણે તમે પ્રેશર ફીલ કરશો, અર્લી ઇન્ટરવેન્શન ચાલુ થશે, બાળકમાં જલ્દી ફેર પડશે, તમારું જે મન કન્ફ્યુઝનમાં છે એમાં પણ ક્લિયરિટી આવશે.